નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, વડોદરામાં એક છોકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યા છે. તે 5 આરોપીઓને 24 કલાકની અંદર પકડી લેવામાં આવ્યા છે. આ આરોપીઓએ નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગ રેપ કર્યો હતો. આ 5 આરોપીઓ, એમાં 3 ઉત્તર પ્રદેશના વિધર્મી છે અને એમાં 2 આરોપીઓ આપણા ગુજરાતના છે. અને આ સગીરાની ઉંમર ફક્ત 16 વર્ષની હતી મિત્રો. અને આમને એક મોબાઈલ દ્વારા પકડી પાડ્યા છે આ આરોપીઓને. અને મિત્રો, સગીરાનો મોબાઈલ આ આરોપીઓ લઈ ગયા હતા મિત્રો. તો મિત્રો, આમને સજા મળવી જોઈએ અને સજા ન આપીએ તો મિત્રો આવા કેસો દિવસે દિવસે વધવાના છે. આમને તો ફાંસીની સજા આપવી જોઈએ, કારણ કે આવું કાળું કામ કરતા 100 વાર વિચાર કરે મિત્રો. તો તમે આના વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ જરૂર કરજો. તો શું આમને ફાંસીની સજા થવી જોઈએ? તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ જરૂર કરજો. અને આ 3 માણસો યુપીના હતા અને આ આરોપીઓના રિપોર્ટ હાલમાં ચાલી રહ્યા છે મિત્રો. જેવા રિપોર્ટ સામે આવશે તેવા તેમને કડક સજા આપવા જોઈએ, જેથી આવું કરતા 100 વાર વિચાર કરે મિત્રો. અને વાત કરીએ તો સગીરા ગરબા રમવા જતી હતી અને આ નરાધમોએ આવું કર્યું અને આમને તો સજા મળવી જ જોઈએ. ફાંસીની સજા નહીં આપે તો બીજી કડક સજા આપવી જોઈએ, જેથી બીજા લોકો પણ આવું ના કરે. તો મિત્રો, આમને કેવી સજા મળવી જોઈએ તમે કોમેન્ટ જરૂર કરજો. અને જો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી તમને આવી જાણકારી મળતી રહે. અને મિત્રો, આ વિડીયોને પણ આગળ જેમ બને એમ આગળ શેર કરજો. અને મિત્રો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા.